નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે આજના સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર. વડાપ્રધાન મોદીએ જે અપીલ કરી હતી, સોનું ખરીદતા નહીં, વર્ક ફ્રોમ હોમ કરજો, પેટ્રોલ ડીઝલનો બચાવ કરજો, એ સમાચાર બાદ ફરી એકવાર મોદી સરકારે પોતાનું મોટું નિવેદન આપી દીધું છે. બીજા જ દિવસે ફરી વાર મોદી સરકારનું મોટું નિવેદન. શું કહ્યું મોદી સરકારે, જાણીશું. આ નિવેદન બાદ એક પછી એક મોટા સમાચાર આવી ગયા છે. પીએનજી સીએનજીના ભાવમાં વધારો થઈ ગયો છે, વિમાનની ટિકિટના ભાવમાં વધારો થઈ ગયો છે. મોદીજીએ પાટીદારો માટે પણ મોટું નિવેદન આપી દીધું છે. એલપીજી સિલિન્ડરને લઈને પણ બિગ ન્યૂઝ આવી ગયા છે. આજના લેટેસ્ટથી લેટેસ્ટ સમાચાર આજના વિડીયો ની અંદર જાણવાના છે. તો આ બાજુ હવામાન વિભાગે ઘાતક આગાહી આપી દીધી છે. એ સમાચાર પણ દરેક મિત્રો માટે સૌથી અગત્યના, સૌથી મોટા રહેવાના છે. આઈટી રિટર્ન માટે નવો ફેરફાર થઈ ગયો છે અને ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે. એના વિશે પણ મિત્રો જાણવાના છે. દીકરીઓને 1 લાખ રૂપિયા, ખેડૂત માટે મોટી ખુશખબર. અને એ પણ તમામ મિત્રોને જણાવી દેવાનું, વડાપ્રધાન મોદીએ ખેડૂત મિત્રો માટે પણ એક મોટું નિવેદન આપી દીધું છે. શું નિવેદન આપ્યું છે એના વિશે પણ આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું. જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, સૌથી પહેલાં આજના લેટેસ્ટ ન્યૂઝ. વડાપ્રધાન મોદીએ જે અપીલ કરી હતી ને, એ અપીલ બાદ ફરી એકવાર મોટું નિવેદન મોદી સરકારનું આવી ગયું છે. આ ઉપરાંત પીએનજી સીએનજી ભાવમાં વધારો, બધું જાણીશું. પણ એની પહેલાં ઘાતક આગાહી થઈ ગઈ છે, એના વિશે મિત્રો જાણી લ્યો. 11 તારીખથી ઘાતક આગાહી કરી નાખવામાં આવી છે અને હવે 14 તારીખ સુધી તમામ મિત્રો માટે એક મોટી ચેતવણી આપવામાં આવી છે. જ્યાં મિત્રો અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે પણ આવી જ આગાહી કરી હતી ને હવે અંબાલાલ પટેલની પણ ઘાતક આગાહી. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ 4 દિવસ કાળઝાળ ગરમી પડવાની છે. હીટ વેવની આગાહી કરી છે અને હવામાન વિભાગે તો યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટની આગાહી પણ કરી નાખવામાં આવી છે. તો 11 તારીખથી લઈને 14 તારીખ સુધી એમ 4 દિવસ સુધી આકરી ગરમી ગુજરાતની અંદર પડવાની છે. તમામ મિત્રો માટે આ સૌથી અગત્યના સમાચાર. 44 ડિગ્રી તાપમાન પહોંચશે. અમુક વિસ્તારોની અંદર 44 ડિગ્રી કરતાં પણ વધુ તાપમાન જઈ શકે છે. રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર 44 ડિગ્રી તાપમાનની આગાહી કરી છે. પૂર્વ ગુજરાતની અંદર 43 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી છે. તો મિત્રો, 4 દિવસ સુધી કામ વગર બપોરે ઘરની બહાર નીકળતા નહીં, હવામાન વિભાગની આ ચેતવણી છે. અંબાલાલ પટેલે પણ આવી જ ઘાતક આગાહી કરી છે અને એ પણ કહ્યું છે કે આ ગરમી પત્યા પછી પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂ થઈ જશે, એટલે કે વરસાદની એક્ટિવિટી શરૂ થઈ જશે. તો મિત્રો, અંબાલાલ પટેલની ઘાતક આગાહી હતી ને હવે મિત્રો આવી જઈએ આપણા લેટેસ્ટ સમાચાર. આખા દેશની અંદર અત્યારે આ વડાપ્રધાન મોદીનું નિવેદન આ ચર્ચાનો વિષય બની ગયું છે, એક મુદ્દો બની ગયું છે. વડાપ્રધાન મોદીએ આવીને શું કીધું તો કે ઈંધણનો બચાવ કરજો, પેટ્રોલ ડીઝલ તમારે મર્યાદિત પ્રમાણમાં વાપરવાનું છે, વાહનોનો ઉપયોગ ઘટાડવો, ઈંધણનો વિવેકપૂર્વ ઉપયોગ કરવાની એક શિખામણ આપી છે, ભલામણ લોકોને કરી છે. એમણે એ પણ કહ્યું છે કે સરકારી અને ખાનગી ઓફિસોની અંદર શક્ય હોય, તમે ઘરે બેઠા કામ કરી શકતા હોય તો તમે વર્ક ફ્રોમ હોમ ઘરે બેઠા જ કામ કરજો. પેટ્રોલ ડીઝલ લઈને, વાહનો લઈને બહાર જવાનું ટાળજો. વર્ચ્યુઅલ મિટિંગ તમે કરજો. શાળાઓની અંદર પણ કહેવામાં આવ્યું છે કે થોડાક સમય માટે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે, એટલે બાળકો જે ગાડીઓ લઈને, ટુ વ્હીલ લઈને શાળાઓએ જતા હોય અથવા તો વાલીઓ એને મૂકવા જતા હોય
તો એ ખર્ચો પણ બચે, પેટ્રોલ ડીઝલની બચત કરવાની છે. ખાનગી વાહનોને બદલે મેટ્રો અથવા તો ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર જવાનું છે. પેટ્રોલ ડીઝલવાળું વાહનને ટાળવાનું છે. તમે ખાનગી વાહન લઈને જાઓ એના કરતાં તમે મેટ્રોની અંદર જવાનું રાખજો. તો મિત્રો, આ જાહેરાત વડોદરાની અંદર, આપણા ગુજરાતની અંદર જ્યારે મોદીજી આવ્યા છે ત્યારે ગુજરાતની અંદર સરદાર ધામ 3ના લોકાર્પણ અર્થે આવ્યા. ત્યાં ગુજરાતીઓને પણ આવું કહી દીધું છે. સૌથી મોટા સમાચાર છે. આ તો થઈ પેટ્રોલ ડીઝલની વાત. આની સાથે સાથે સોનાની ખરીદી બંધ કરવાની પણ વાત કરી છે કે 1 વર્ષ સુધી આપણે સોનું ખરીદવાનું નથી. તમામ મિત્રો સહમતિ આપજો. 1 વર્ષ સુધી સોનાની ખરીદી ઉપર કાપ મૂકજો. એટલે જરૂર હોય એટલું જ સોનું ખરીદજો, બાકી વધારે સોનું ખરીદતા નહીં. લગ્ન પ્રસંગ હોય તો પ્રસંગ પૂરતી જ સોનું ખરીદો, બાકી કોઈ લોકોએ સોનું ખરીદવાનું નથી. 1 વર્ષ સુધી સોનું ખરીદવાનું ટાળવાનું છે. વિદેશ પ્રવાસે જવાનું વિચાર્યું હોય તો એ પ્રવાસ પણ તમારો બંધ રાખજો. હાલ વિદેશ જવાનું નથી. અને ખેડૂતો માટે પણ એક મોટી જાહેરાત. ખેડૂતો કુદરતી રીતના જ ખેતી કરજો. ખાતર એટલે કે જે કેમિકલ વાળો આવે છે અથવા તો રાસાયણિક ખાતરનો તમે ઉપયોગ કરો છો એ બંધ કરી દેજો. કુદરતી ખાતરથી ખેતી કરવાનું રાખજો. આ બધી જાહેરાત એટલા માટે કરી છે કે આ બધું મગાવવા માટે, ધારો કે પેટ્રોલ ડીઝલની વાત કરી તો પેટ્રોલ ડીઝલ આપણે વિદેશથી લાવવું પડતું હોય છે. એ મગાવવા માટે આપણે ડોલરની અંદર પૈસા આપવા પડે. સોનાની વાત કરી તો સોનું પણ વિદેશથી લાવવું પડે છે. એ મગાવવા માટે આપણે ડોલરનો ખર્ચો કરવો પડે. ખેડૂતો માટે રાસાયણિક ખાતરની વાત કરી તો ખાતર વિદેશથી મગાવવું પડે, એના માટે ખર્ચો કરવો પડે. આ બધા ખર્ચા ડોલરની અંદર કરવાના થાય. ડોલરની અંદર આપણી પાસેથી ડોલર ઘટતો જાય અને ડોલર વધુ મજબૂત બનતો જવાનો છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે આ બધા આપણે વિદેશથી ઇમ્પોર્ટ કરવું ન પડે. એટલા માટે લોકોએ સાવચેતીપૂર્વક વાપરવાનું રહેશે. અને આ સમાચાર વહેતા થયા એટલે લોકોની અંદર અસમંજસ ઊભી થઈ ગઈ છે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના છે, સોનાના ભાવ વધવાના છે. કારણ કે હવે બધું ખૂટવા મળ્યું એટલે મોદીજી આવીને બોલ્યા છે. ત્યારે ફરીથી મોદીજીએ મોટું નિવેદન આપી દીધું છે. જી હા મિત્રો, મોદીજીએ બીજા દિવસે આવીને ફરીથી તમામ લોકોને સ્પષ્ટતા કરી દીધી છે. જ્યાં મિત્રો શું સ્પષ્ટતા કરી? તમામ મિત્રો ધ્યાનથી સાંભળજો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈંધણ બચાવવાની અપીલ કરી. ત્યાર પછી લોકોની ઉપર સવાલો ઊભા થયા. એટલે કેન્દ્ર સરકારે ફરીથી બીજા દિવસે આવીને સ્પષ્ટતા કરી દીધી છે. સરકારે સોમવારે નિવેદન જાહેર કરતા જણાવ્યું છે કે દેશમાં પેટ્રોલ ડીઝલ કે એલપીજી કે પછી ક્રૂડ ઓઇલની કોઈ અછત નથી. ભારત પાસે હજી 60 દિવસનો ક્રૂડ ઓઇલનો અને નેચરલ ગેસનો સ્ટોક છે અને 45 દિવસનો એલપીજી ગેસનો સ્ટોક અત્યારે અકબંધ છે. એટલે અત્યારે કોઈ વાંધો નથી. એટલે દેશવાસીઓ કોઈ એવી ચિંતા કરવાની જરૂર નથી. પણ આપણે ભવિષ્યને જોતા અત્યારે તૈયારી રાખવાની છે. બીજા દિવસે એટલે કે 11 મેના રોજ દરેક લોકોને ફરીથી સમજાવ્યું કે ઈંધણનો કરકસર ઉપયોગ કરવાનું ભલે કીધું, પણ દેશ પાસે તેલની કે ગેસની કોઈ કમી નથી. એટલે તમામ લોકોએ એ ગભરાવાની જરૂર નથી. પણ હાલ આપણે સાથે મળીને ચાલીશું તો લાંબા દિવસ સુધી આપણે આ બધાનો ઉપયોગ કરી શકીશું. યુદ્ધ કેટલા દિવસ સુધી ચાલે એ અત્યારે નક્કી નથી. હોર્મુઝ સ્ટ્રેટ ક્યારે ખુલે એ અત્યારે નક્કી નથી. એને જોતા વડાપ્રધાન મોદીએ આ મોટી જાહેરાત, મોટું નિવેદન આપ્યું હતું. ત્યારે મિત્રો અહીંયા પીએનજી સીએનજીના ભાવની અંદર વધારો થઈ ગયો છે. આ જાહેરાત જ્યારથી કરી
ત્યારથી બીજા સમાચાર પણ મળી રહ્યા છે। પીએનજી સીએનજીના ભાવ વધી ગયા। મોંઘવારીના જમાનામાં સામાન્ય જનતા માટે વધુ એક સમાચાર। વડોદરા ગેસ લિમિટેડ કંપનીએ પોતાના પીએનજી સીએનજીના ગેસની અંદર વધારો કર્યો છે, જેમાં કંપનીએ પીએનજી ગેસના ભાવમાં ₹1.5 વધારો અને સીએનજી ગેસના ભાવમાં ₹1 વધારો જાહેર કર્યો છે। તો વડોદરા ગેસ લિમિટેડ કંપની દ્વારા આ ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે। ત્યાર પછીના મિત્રો સમાચાર। આ બાજુ વિમાનની અંદર ટિકિટ ભાડામાં વધારો થઈ ગયો છે। હવાઈ ભાડામાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે। ઉનાળુ વેકેશનમાં ભારે ઘસારાને કારણે અમદાવાદથી વિવિધ શહેરના હવાઈ ભાડામાં આસમાને પહોંચી ગયા છે। સામાન્ય દિવસો કરતાં ભાડામાં 3 થી 4 ગણો વધારો કરવામાં આવ્યો છે। 11 મેના રોજ મુંબઈનું ભાડું ₹46,787, બેંગ્લોર જવું હોય તો ₹76,700 આસપાસ ભાવ બોલાયા છે, જે સામાન્ય વર્ગ માટે આ ખૂબ મુશ્કેલ છે। તો 3 ગણાથી લઈને 4 ગણા ભાવ જે સામાન્ય ટિકિટના ભાવ હોય એની કરતાં 3 થી 4 ગણા ભાવ હવાઈ ભાડાની અંદર થઈ ગયા છે। ત્યાર પછીના મિત્રો એક બીજા સમાચાર આપી દઈએ। મોદીજી ગુજરાતના પ્રવાસે છે અને ત્યાં આપણા પાટીદાર ભાઈઓને એક મોટું નિવેદન આપી દીધું છે। વડાપ્રધાન મોદીએ પાટીદાર ભાઈઓને કીધું કે તમારે લગ્ન કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ જવું જોઈએ। જ્યાં મિત્રો વડાપ્રધાન મોદીએ કહી દીધું કે લગ્ન માટે ભારતથી શ્રેષ્ઠ કોઈ જગ્યા નથી। અહીં લગ્ન કરવાથી પૂર્વજોની માટી પણ આશીર્વાદ આપે છે। તેમણે વધુમાં કહ્યું કે હું પાટીદાર ભાઈઓને વિશેષ અપીલ કરું છું કે તમારા લગ્ન સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કરવા જોઈએ। ત્યાં સરદાર સાહેબ તમને આશીર્વાદ આપવા હાજર રહેશે। તો જો પાટીદાર ભાઈઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર વધુમાં વધુ લગ્ન કરે તો ખૂબ સારું આપણા દેશ માટે કહેવાય। સરદાર સાહેબ પણ ત્યાં આશીર્વાદ આપવા હાજર રહેશે। તો તમામ પાટીદાર ભાઈઓને આ મોટું નિવેદન વડાપ્રધાન મોદી દ્વારા કહેવામાં આવ્યું છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીએ લગ્ન કરવા જોઈએ। ત્યારે મિત્રો આ તરફ એક મોટા સમાચાર મળી રહ્યા છે। એલપીજી સિલિન્ડરમાં સબસિડી તમને મળી રહી છે। ઉજ્જવલા યોજનાના લોકોને ખાસ કરીને સબસિડી મળી રહી છે। ત્યારે એક વધુ બિગ ન્યૂઝ તમારા માટે ચોંકાવનારા સમાચાર એ છે કે તમારા એલપીજી સબસિડી બંધ થઈ શકે છે। જ્યાં મિત્રો જે લોકો ટેક્સ ભરતા હશે એમના ઉપર હવે સૌથી મોટી કાર્યવાહી થઈ શકે છે। કેન્દ્ર સરકારે એલપીજી ગ્રાહકોને સબસિડી માટે જે પાત્રતા જે લોકો ધરાવે છે એમણે SMS મોકલવાનું શરૂ કરી દીધું છે। ગેસ સબસિડીની પાત્રતા હવે ટેક્સ રેકોર્ડ દ્વારા ચકાસવામાં આવી રહી છે। 10 લાખથી વધુની વાર્ષિક આવક ધરાવતા વ્યક્તિઓને 7 દિવસની અંદર તેમની સંપૂર્ણ વિગતો સબમિટ કરવાની રહેશે। આમ કરવામાં જો નિષ્ફળતા કરશો તો પરિણામે તમારા ઉપર કાર્યવાહી કરવામાં આવશે। તો જે લોકોની વાર્ષિક આવક 10 લાખ રૂપિયાથી વધુ હોય એમણે પોતાની બધી વિગતો સબમિટ કરવાની રહેશે અને ત્યાર પછી ખબર પડશે કે તમને સબસિડી મળશે કે નહીં। આ સૌથી મોટા આજના સમાચાર છે। તો મિત્રો આ બાજુ ટેક્સ ભરવાને લઈને ફરી એક નવો ફેરફાર થઈ ગયો છે। આઈટી રિટર્ન ભરવાના નિયમની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે। હવે તમારે આઈટીઆર ફાઇલ કરવી હોય તો નવા ફોર્મની અંદર નવા ફોર્મ તમારે ભરવા પડશે। આ વખતે ડિસ્ક્લોઝર નિયમોને કડક બનાવી દેવામાં આવ્યા છે। આઈટીઆર 1માં હવે 2 હાઉસ પ્રોપર્ટી અને 1.25 લાખ સુધીના એલટીસીજીની જાણકારી આપી શકાશે અને આઈટીઆર 2ની અંદર વિદેશી સંપત્તિ અને ક્રિપ્ટોની વિગતો આપવી ફરજિયાત રહેવાની છે। ત્યાર પછી આઈટીઆર 3 અને આઈટીઆર 4માં એફએનઓ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગ બેંક બેલેન્સની વિગતોમાં કડાકો કરવામાં આવી રહ્યા છે। તો તમામ મિત્રો માટે આ સૌથી મોટા સમાચાર છે।
ITR 1, ITR 2, 3 અને 4 બધાની અંદર આ નવો ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે। ત્યાર પછીના મિત્રો સમાચાર, ગુજરાત સરકારની જાહેરાત થઈ ગઈ છે। રાજ્ય સરકારે જે આદિવાસી સમુદાયમાં વર્ષો ચાલતી જીનેટિક બીમારીઓ કે જે હજી આદિવાસી સમાજમાં ચાલી રહી છે એને નાબૂદ કરવા માટે ગુજરાત ટ્રાઇબલ જીનોમ સિક્વેન્સિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેમાં આદિવાસી સમાજની અંદર હજી સિકલ સેલ, એનિમિયા, થેલિસીમિયા આવી બીમારીઓ હજી પણ ચાલી રહી છે અને ટાળવા માટે હવે ત્યાં જઈને અત્યારે ખાસ પ્રકારનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં 4000 બાયોલોજિકલ સેમ્પલ લઈને જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવશે। તો ગુજરાત સરકારની આ મોટી જાહેરાત છે। તો મિત્રો તૈયાર થઈ જાઓ, વિદ્યાર્થીઓ માટે એક સૌથી મોટા સમાચાર, આમ જોઈએ તો ખરાબ સમાચાર। નવરાત્રિની અંદર પરીક્ષા જાહેર કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ મૂંઝાયા છે કે અમારે ગરબા રમવું કે પછી નવરાત્રિ ઉપર વાંચવું। જ્યાં મિત્રો ગુજરાત બોર્ડના શૈક્ષણિક કેલેન્ડરની અંદર ધોરણ 9 થી ધોરણ 12ની જે પ્રથમ પરીક્ષા છે એ 22 ઓક્ટોબરની તારીખ લખવામાં આવી છે। 22 ઓક્ટોબર એટલે કે નવરાત્રિનો લગભગ બીજો કે ત્રીજો દિવસ થતો હોય છે। તો નવરાત્રિ ઉપર જ આ પરીક્ષા 9માંથી 12મા ધોરણની લેવાય તો વિદ્યાર્થીઓ પણ અત્યારે રોષે ભરાયા છે, વાલીઓ પણ રોષે ભરાયા છે કે નવરાત્રિ ઉપર પરીક્ષા બંધ રાખવામાં આવે। શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે નવરાત્રિના તહેવારને કારણે વાંચન શક્ય નથી, તેથી કાં તો નવરાત્રિની પહેલાં 10 દિવસ પરીક્ષા અગાઉ રાખવામાં આવે કાં તો પછી 10 દિવસ પરીક્ષા મોડી રાખવામાં આવે એવું સૂચન આપવામાં આવ્યા છે। તો મિત્રો આગળ શું થાય છે, તારીખ ફરશે કે નહીં એ પછી આવતા વિડીયોમાં ખેડૂત દુનિયામાં આપણે જણાવી દઈશું। આ બાજુ દીકરીઓ માટે એક યોજના, 1 લાખ રૂપિયા સુધીની સહાય દીકરીઓને આપવામાં આવશે। જ્યાં મિત્રો જેના ઘરે દીકરી છે એમના માટે આ ખૂબ કામની યોજના છે। આ યોજનાનું નામ છે વાલી દીકરી યોજના। આ યોજનાની અંદર કેવી રીતના દીકરીઓને સહાય મળશે, તો અલગ અલગ 3 તબક્કામાં દીકરીઓને સહાય મળશે। કેવી રીતના સહાય મળશે? આ યોજનાની અંદર દીકરીઓ જો ફોર્મ પાસ થઈ જાય તો દીકરીને પહેલા ધોરણની અંદર જ્યારે તમે બેસાડો ત્યારે એને 4000 રૂપિયાની સહાય મળશે। ત્યાર પછી દીકરી ધોરણ 9ની અંદર આવે એટલે એને 6000 રૂપિયાની સહાય મળશે। એટલે આમ ધોરણ 9 સુધીમાં આવે ત્યાં સુધીમાં એને 10000 રૂપિયા મળી જશે અને પછી દીકરી 18 વર્ષની ઉંમર થાય એટલે સીધા એને 1 લાખ રૂપિયા આપવામાં આવશે। આમ મિત્રો 1,10,000 રૂપિયા સુધીની સહાય દીકરીઓને કરવામાં આવશે અને પરિવારની અંદર 3 દીકરીઓ સુધી આ લાભ મળવા પાત્ર રહેશે। એટલે પહેલી દીકરીને પણ લાભ મળશે, બીજી દીકરીને પણ લાભ મળશે અને ત્રીજી દીકરીને પણ લાભ મળશે। એટલે એવું નથી કે પહેલી દીકરીને લાભ મળ્યો તો બીજી દીકરીને ન મળે, પણ 3 દીકરીઓ હોય તો 3 દીકરીઓ સુધી આ યોજનાનો લાભ મળશે। તો જે મિત્રો પાત્રતા ધરાવતા હોય એ તમામ મિત્રો ફોર્મ ભરી લેજો। એક દીકરીને 1,10,000 રૂપિયા સુધીની સહાય મળશે। પહેલા ધોરણમાં 4000 મળશે, 9મા ધોરણની અંદર 6000 રૂપિયા મળશે અને 18 વર્ષની દીકરી થાય એટલે સીધા 1 લાખ રૂપિયા મળશે। તો મિત્રો આ સૌથી અગત્યની જાહેરાત હતી। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કર્યો તો ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહી નાખ્યું છે કે આ વર્ષે ચોમાસું વહેલું આવવાનું છે। જ્યાં મિત્રો સામાન્ય દિવસો કરતાં આ વખતે સામાન્ય ચોમાસું વહેલું આવશે। 23 મે બાદ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થાય, ત્યાર પછી 25 મેથી રોહિણી નક્ષત્ર શરૂ થાય અને જો રોહિણી નક્ષત્રના છેલ્લા તબક્કામાં વરસાદ આવે તો આ વખતે ચોમાસું પણ સારું આવે એવા સંકેત ગણી શકાય।
અને 15 મે બાદ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ગતિવિધિ તેજ બનવાની છે. લો પ્રેશર સિસ્ટમ અથવા તો વાવાઝોડું બને એવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે. અને 15 જૂનની આજુબાજુ ગુજરાતમાં ચોમાસું આવી જશે. તો સૌથી મોટા સમાચાર, ગુજરાતની અંદર 15 જૂનની આજુબાજુ ચોમાસું બેસે એવી શક્યતા દર્શાવવામાં આવી છે. અને નીચે આપણે કેરળની વાત કરીએ તો કેરળમાં તો 25 મે ચોમાસું આવી જાય એવી શક્યતા છે, પણ ગુજરાત પહોંચતા 15 જૂનનો તારીખ આવી જશે, એટલે કે 15 જૂનની આજુબાજુ ગુજરાતની અંદર આવશે. તો મિત્રો, આ હતા આજના ખૂબ મોટા અને ખૂબ મુખ્ય સમાચાર. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. મોદી સરકારની જાહેરાત પણ ધ્યાનથી સાંભળજો. જે જાહેરાત કરી તેનો ખુલાસો કરી દીધો છે કે આપણી પાસે પેટ્રોલ ડીઝલનો સ્ટોક પૂરતા પ્રમાણમાં છે, એટલે કોઈએ ગભરાવાની જરૂર નથી. પણ આપણે સાવચેતી રાખવાની છે, કરકસર કરવાનું છે, સોનું તમારે ખરીદવાનું ટાળવાનું છે, પેટ્રોલ ડીઝલ ઈંધણનો પૂરતા પ્રમાણમાં વપરાશ કરવાનો છે. તો મિત્રો, આ હતા આજના ખૂબ મોટા સમાચાર. તમારા તમામ મિત્રોને અત્યારે જ ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપની અંદર મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.